તો ભરૂચમાં મનરેગા કૌભાંડને લઈને તપાસ તેજ થઈ છે। 15 થી વધુ અધિકારીઓના નિવેદન પણ લેવામાં આવ્યા। પોલીસે દસ્તાવેજો એકત્ર કરીને તપાસ શરૂ કરી છે। તપાસ ટીમે ડીઆરડીએ ઓફિસનું પંચનામું કર્યું। કેસના તમામ ઓરિજિનલ દસ્તાવેજ જપ્ત કરી તપાસ આગળ વધારી છે। કોંગ્રેસના નેતાએ મનરેગા કૌભાંડના આરોપ લગાવ્યા હતા। દાહોદ પછી હવે ભરૂચમાં પણ કરોડોનું મનરેગા કૌભાંડ ખુલી શકે છે। સંવાદદાતા ગૌરવ અમારી સાથે જોડાઈ ગયા છે। દાહોદ પછી હવે ભરૂચમાં પણ કરોડોનું મનરેગા કૌભાંડ ખુલી શકે છે। ગૌરવ, શું વધુ અપડેટ? જી, 2 દિવસ અગાઉ જયારે એફઆઈઆર દાખલ થઈ છે ત્યાંથી આ કેસની અંદર પોલીસની તપાસમાં ધમધમાટ ચાલુ થઈ ગયા છે। જે ડીઆરડીઓની ઓફિસ છે ત્યાં પણ કન્ટિન્યુઅસ પોલીસે જેટલા દસ્તાવેજો હતા તે ટોટલી કબજે કર્યા છે અને જેટલા અધિકારીઓ જે ખરા 15 થી વધુ અધિકારીઓના જવાબ અને નિવેદનો લેવાનું હાલમાં ચાલુ જ છે અને કન્ટિન્યુઅસ તપાસ આગળ વધી રહી છે। જી આભાર ગૌરવ, સમગ્ર માહિતી આપવા બદલ।